કાળઝાળ ગરમીમાં રાજકોટમાં એસટી બસ સ્પોટમાં પીવાનું જે પાણી હતું તે બંધ જોવા મળ્યું। ભર ઉનાળે પીવાનું પાણી બંધ થતા મુસાફરોને હાલાકી। રિપેરિંગની કામગીરીને લઈ પાણી બંધ કરાયો હોવાનો અધિકારીએ દાવો કર્યો છે। વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર જ એસટી બસ સ્પોટમાં આ પ્રકારે પાણી બંધ કરી દેવામાં આવ્યું। આકરા તાપમાં પાણી ન મળતા મુસાફરો વલખા મારવા મજબૂર બન્યા છે। ભર ઉનાળે જ્યાં 44 ડિગ્રી આસપાસ તાપમાન રાજકોટમાં રહે છે અને તે જ દરમિયાન જે એસટી ડેપો હતો તે જગ્યા પર એસટી બસ સ્પોટ હતું તે જગ્યા પર પીવાનું પાણી નહોતું બંધ કરી દેવામાં આવ્યું હતું અને અધિકારીએ એવો દાવો કર્યો કે રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે જેને કારણે પાણી બંધ કરવામાં આવ્યું છે। પરંતુ સવાલ એ કે કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર તેઓએ શા માટે આ પ્રકારે પાણી બંધ કર્યું? કે વોટર પંપ ખરાબ થયેલો હોય, થોડી પાણીની પાઇપલાઇનનું ઉપર થોડું એનું સમારકામ ચાલતું હોય એટલે એના કારણોસર આજે પાણીની થોડી સમસ્યા થયેલી। આ સુપરવાઇઝરને જાણ કરેલી છે, કારીગર બોલાવેલા છે, વોટર પંપની કામગીરી અત્યારે ચાલુ છે અને જેમ બનશે એમ વહેલી તકે ચાલુ કરવાના પ્રયત્ન કરશું કે જેથી મુસાફરોને પાણીની સમસ્યા હલ થાય અને પીવાનું પાણી મળી રહે। હા સાહેબ, એમાં તો અત્યારે શું હોય કે પાવર લોડના પ્રશ્નો હોય, પછી એનું મેન્ટેનન્સ તો એ લોકો સમયસર કરતા જ રહે છે। તો એવું હશે તો અમે એનું ધ્યાન દોરશું કે જેથી મુસાફરોને સગવડતા મળે।